નમસ્કાર, હું પ્રવીણ. અત્યાર સુધી આ મંચ ઉપરથી મોટા ભાગે ઇશ્યુ બેઝડ જર્નલિઝમમાં જે જનતાની પીડા છે, જે મુદ્દા છે, એ સરકારને જે છે એ સ્થિતિમાં બતાવવાનો પ્રયાસ થતો હોય છે. આજે થોડો અપવાદરૂપ કિસ્સો છે, વેદના ધારાસભ્યની છે. આમ તો અંતરાત્મા ધારાસભ્યોના દર ચૂંટણી પહેલા જાગતા હોય છે, પરંતુ છોટાઉદેપુરથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો કે જ્યાં ધારાસભ્ય સરપંચ સંમેલનમાં જે પાવી જેતપુરના ધારાસભ્ય છે જયંતિભાઈ રાઠવા, તેમને વેદના ઠાલવી નલ સે જલ યોજનાથી લઈને વાસ્મોથી લઈને બધું જ કે સરકાર સારું કામ કરી રહી છે, યોજના માટે પૈસા પણ વાપરી રહી છે, પરંતુ ઘણા સરપંચોએ પૈસા લઈ લીધા અને સાથે જ કોન્ટ્રાક્ટર જ પોલિસી બનાવે છે, કામ કરે છે. જે પ્રજાના પ્રતિનિધિઓ છે તેમને સાઈડમાં કરી દેવાય છે. ક્યાંક ટાંકી છે તો ટાંકી લીકેજ છે, ક્યાંક સમ સુધી પાણી પહોંચ્યું છે તો પછી પાઇપલાઇનના વાંધા છે. લોકો છતી યોજનાએ તરસે રહી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લો 1000થી વધુ ગામ છે, 500થી વધુ ગામોમાં કામગીરી થઈ અને વાર તહેવારે જમીન સ્તર પરથી પ્રશ્નો ઉઠતા આવે છે. પણ સવાલ એ થાય કે આટલા બધા રૂપિયા વાપરવા છતાં પણ જો આયોજનબદ્ધ કામ ન હોય, ખુદ ધારાસભ્ય સરપંચ સંમેલનમાં અને એમાં પણ સાંસદ જસુ રાઠવા અને અન્ય બે ધારાસભ્યોની હાજરીમાં એમ કહે, ધારાસભ્યોને ટકોર કરે કે આપણે તાલુકા પંચાયત સરપંચથી માંડી, જિલ્લા પંચાયતથી માંડી, ધારાસભ્યો અને સાંસદ સભ્યોથી માંડીને બધાએ સાથે મળીને કામ કરવાનું છે. પરંતુ નળની આ ચકલીઓ કાંટ ખાઈ રહી છે. કાંટ કેમ ખાઈ રહી છે? ધોરા ગામ છે છોટાઉદેપુરનું, ભર ચોમાસે પીવાના પાણીના ફાફા છે, ટાંકીઓ બની રહી છે, પણ ઘણી જગ્યાએ એ પ્રકારની પરિસ્થિતિ છે કે જૂની ટાંકીઓને માત્ર રંગ રોગાન કરી દેવાયું અને પૈસા પડાવી લેવાયા. ધારાસભ્ય ખુદ આ મંચ ઉપરથી કહે છે કે કેટલાક કોન્ટ્રાક્ટરો આવે છે, એ લૂંટી ન જાય, ધ્યાન રાખજો. આપણે ધ્યાન નથી આપ્યું એટલા માટે આ સ્થિતિ છે. ઘણી જગ્યાએ પાઇપલાઇનના વાંધા છે, ઘણી જગ્યાએ એવી પણ સ્ટોરીઝ આવે કે ટાંકી ગામની બહાર બને 1-8 કિલોમીટર, બોર વગર ટાંકી બની જાય તો વિચાર કરો તો બોરમાંથી પાણી ટાંકીમાં કઈ રીતે આવશે? અને જે પ્રાથમિક આંકડો છે એના કરતાં કદાચ વધુ હશે, કેમ કે 200 કરોડથી વધુ વપરાયા છે છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 2 થી 3 વર્ષમાં. સરકારની યોજના સારી છે અને યોજના માટે પૈસા પણ અપાય છે, પણ આ પૈસા ખર્ચ્યા પછી પણ જો આદિવાસી વિસ્તારોના ગામોની આ સ્થિતિ હોય અથવા તો અણઘડ વહીવટના કારણે ગુણવત્તાયુક્ત કામ ન થાય એના કારણે જો આ પ્રકારની સ્થિતિ હોય ને, એ ગંભીર સવાલ સરપંચ સંમેલનમાં ખુદ ધારાસભ્ય ઉઠાવે તો ગંભીર છે. અને બીજી એક વાત આ જ વિસ્તારમાંથી કે નસવાડી તાલુકાની કુપ્પા પાણી પુરવઠા યોજના છે, 82 કરોડના ખર્ચે 72 ગામોને પૂરું પાણી પાડવાનું લક્ષ્ય છે. 4 વર્ષ થયા, યોજના પૂરી નથી થઈ. સમસ્યાઓ એવી છે કે લીકેજની બહુ મોટી સમસ્યા છે. નર્મદાનું પાણી, પ્રયાસો ઘણા છે, સાથે સાથે કામ પણ થઈ રહ્યું છે, પણ એ કામ કેવું થઈ રહ્યું છે એ એક સવાલ છે. ખુદ ધારાસભ્યએ વેદના ઠાલવવી પડે અથવા મેદાને આવવું પડે કે નલ સે જલ યોજનામાં છલ થઈ રહ્યું છે તો સવાલ ગંભીર છે. આ પહેલા પણ અમે કેમ્પેન ચલાવ્યું હતું કે નલ સે જલ યોજનામાં આટલા પૈસા ખર્ચાયા છતાં પણ અમુક ગામોમાં આ સમસ્યા કેમ છે? ઘણી જગ્યાએ પાણીના સ્ટેન્ડ પર બકરી બાંધી દેવાઈ હોય. ચકલીઓ છે એટલે કે પાણી માટે તમે સ્ટેન્ડ તો બનાવ્યું, પરંતુ સંપથી અથવા ટાંકીથી ત્યાં સુધીની પાઇપલાઇન જ ન હોય. તો શું આ પ્રકારની પરિસ્થિતિમાં આ પૈસાનો વેડફાટ નથી? પાણી આવતું હોત તો કદાચ આ ચકલી શરૂ હોત, નળ કટાયેલો ન હોત. તો જ્યારે આવા વેધક સવાલો સાંસદની હાજરીમાં, સરપંચોની હાજરીમાં, સરપંચ સંમેલનમાં, ધારાસભ્યોની હાજરીમાં જો ખુદ પાવી જેતપુરના ધારાસભ્ય વેદના ઠાલવી રહ્યા હોય, મતલબ તે કંઈક તો થઈ રહ્યું છે. અને એમ પણ કહી રહ્યા છે કે લૂંટારૂ કોન્ટ્રાક્ટરથી સાવધાન રહેજો. અમુક બહારના કોન્ટ્રાક્ટરો આવે છે અને અમને વિશ્વાસમાં લેવાતા નથી આ કામમાં, પ્રજાના પ્રતિનિધિઓને. તો કહેવાનો અર્થ શું હતો એ પણ એક સવાલ છે. પહેલા એ વેદના સાંભળી લઈએ, ધારાસભ્ય શું કહી રહ્યા છે, કેમ આવું કહી રહ્યા છે. કહી રહ્યા છે સરકારના પ્રયાસો સારા છે, યોજના સારી છે, દરેકે સાથે મળીને કામ કરવું પડશે, છતાં પણ યોજનામાં આટલા મોટા છીંડા હોય અને પ્રજાના પ્રતિનિધિ પાવી જેતપુરના ધારાસભ્યને ખુદ મેદાને આવવું પડે અને કહેવું પડે કે સરપંચો ધ્યાન રાખજો, ક્યાંક કોન્ટ્રાક્ટરો લૂંટી ન જાય. તો સવાલ એ પણ ઊભો થાય કે શું બાબુશાહી ચાલી રહી છે ગુજરાતમાં? ધારાસભ્યોને અથવા તો પ્રજાના પ્રતિનિધિઓને જો ન ગણકારે તો નુકસાન સરકારનું છે. નુકસાન એ ટેક્સના પૈસાનું છે, જે ટેક્સના પૈસાથી સરકારની તિજોરી
છલકાય છે, પણ સરકાર ખર્ચો કરે છે, પણ નીચે જો આ પ્રકારની સ્થિતિ હોય તો પછી ગંભીર બાબત. પહેલા જોઈ લઈએ કે સરપંચે શું કહ્યું. મારે પણ સ્વીકારવું પડે, સ્ટેટને પણ સ્વીકારવું પડે, આપણે બધાએ એમાં ધ્યાન ન આપવાના કારણે બહારથી આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવેલા કોન્ટ્રાક્ટરો પાસેથી માન્ય સરપંચીઓએ અન્ય પદાધિકારીઓએ પૈસા લઈ લીધા. આપણે વાસ્મોની પાઇપલાઇનો ગામની અંદર વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે નર્મદાનું પાણી મુખ્ય હેડવર્ક્સ અને સંપ સુધી લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે, પરંતુ મુખ્ય સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું છે એ પાઇપલાઇનો આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે. અધિકારીઓ પર આપણને લૂંટી ના થાય એની દરકાર આ છોટાઉદેપુર જિલ્લામાં આપણે બધાએ રાખવી પડશે, કારણ કે લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાઈડ પર મૂકીને ટોટલી આયોજનો પણ અધિકારીઓ કરવાના કારણે ક્યાંક આ વિસ્તારની જનતા જનાર્દનને પૂરતો લાભ મળતો નથી. તો શું ધારાસભ્યનું સીધું એવું કહેવું છે કે જે સરકારી યોજના માટે જે પૈસા ખર્ચાય છે જનતા લાભથી વંચિત છે, લાભ કોન્ટ્રાક્ટરોને મળી રહ્યો છે, અધિકારીઓને મળી રહ્યો છે, એટલા માટે શું સચેત કરી રહ્યા છે? એમાં સરપંચો પણ છે, છોટાઉદેપુરના સાંસદ પણ આ સરપંચ સંમેલનમાં મંચ પર હતા. હવે જે ધોળા ગામ છે, ચોમાસું છે, આ ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ જેવી પણ સ્થિતિ છે, છતાં પણ પીવાના પાણીના ફાફા હોય. જરા પ્રજાની વેદના પણ સાંભળી લઈએ, ધારાસભ્યની વેદના તો સાંભળી. પાણીની તકલીફ છે, નળ મૂકી આવેલા છે, ટાંકી બનાવી દીધી છે, બધું, પણ તાલુકામાંથી આવીને તપાસ નથી કોઈ દિવસ થઈ કે પાણીની તકલીફ છે કે ચાલુ છે કે શું કરે છે, કઈ જાય છે પાણી ભરવા, એ પણ નહીં છે. ખાલી શોખના મેલી આવીને દેખા મૂકી દીધા છે, એટલે અધિકારીઓ આવે ને એ જોઈને જતા રહે, એટલે ના પૂછતું ચાલુ છે અને પૈસા છે ને એ લોકો ઉડાવી દીધા, ખાઈ ગયા. પાણી નથી આવતું, ઉનાળામાં બહુ તકલીફ પડે છે, બહુ દૂર જવું પડે છે, ડેગડા લઈને આ ખેતર અલગ ખેતર ભટકવું પડે સાહેબ. આ ઘેર ઘેર નળ બેહાડા છે, તો આ ઘેર ઘેર નળ બેહાડા એ ખાલી શોખના છે સાહેબ. પાણી કઈ જ આવતું નથી. અમારા કેટલા વર્ષથી જ અમારા લગ્ન થઈ જાય પણ કોઈ દિવસ મેં આ નળમાં પાણી નહીં જોયું. હમણાં ચોમાસું આવ્યું પણ ચોમાસામાં પણ એવી આપદા પડે છે અને ઉનાળામાં પણ અમે ખેતરામાં હોદીએ છે, બોર ચાલે ત્યાં એમ કરીને વાસણા ઢોરા એમ પાયે બધા લુગડા ને એવું બધું ધોઈએ, નાય ધોઈએ એવું કરીએ ને ઘરે ઘરે નળું છે પણ તેને શું કરવાના? પાણી આવે કે નહીં આવતું નળ? પાણી નથી આવતું. જે મહિલા વેદના ઠાલવી રહી છે, આપણે ડિજિટલ યુગમાં છીએ, પરંતુ પાછળ મકાન છે, દેશી નળિયા છે, બહુ ઓછા જોવા મળે છે. શહેરોમાં તો સાવ નહીં, ગામડામાં પણ લુપ્ત થઈ ગયા છે. પણ એવા ગામો છે કે જ્યાં પણ આદિવાસી બેલ્ટ છે, ત્યાં જો સરકારી યોજનાનો લાભથી જનતા વંચિત રહે. સરકારના પ્રયાસો છે, પણ જમીન પર શું છે? માત્ર શું નળ ઊભા કરી દીધા છે? તપાસ થાય છે કે નહીં? સવાલો ગંભીર છે. અમારા સહયોગી રફીક ધણીવાલા આપણી સાથે જોડાશે. રફીક, તમે તો અંતરિયાળ વિસ્તારોમાં ફરતા રહો છો. એક મહિલા કહી રહી છે કે મારે તો લગ્ન પણ થઈ ગયા, પરંતુ એ નળમાંથી મેં પાણી નથી જોયું. તો જે ધારાસભ્યની વેદના છે, ના છૂટકે કહેવું પડ્યું. કોણ કોણ સરપંચ સંમેલનમાં હાજર હતા અને કેમ કહેવું પડ્યું? કેમ કહેવું પડ્યું કે અધિકારીઓ લૂંટી ન જાય, ધ્યાન રાખજો? આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તાર છે. આદિવાસી વિસ્તારમાં ટ્રાઇબલની યોજનાઓમાંથી પાણી પુરવઠાને કરોડો રૂપિયા સરકાર ગ્રાન્ટ આપે છે. અત્યારે આપણે વાત કરું નસવાડી તાલુકામાં 2 યોજના ચાલે છે. એક કુપ્પા પાણી પુરવઠા યોજના જે 44 ગામોમાં સુધારણા યોજના 44 કરોડના ખર્ચે મંજૂર કરાઈ છે. બીજી એક છે નસવાડી તાલુકામાં કુપ્પા પાણી પુરવઠા યોજના 182 કરોડના ખર્ચે 72 ગામોને પાણી પુરવઠા યોજના છે.
હવે અહીંયા જોવા જઈએ તો આટલા કરોડો રૂપિયા ખર્ચ એક તાલુકા પૂરતો કરવામાં આવે છે, તો આખા જિલ્લાનો આંકડો તો અલગ પ્રકારનો હશે. કુપ્પા પાણી પુરવઠા યોજનાનું કામ 4 વર્ષથી ચાલે છે, પૂરું નથી થતું. નલ સે જલ યોજનામાં છેલ્લા 3 વર્ષમાં 200 કરોડથી વધુનો ખર્ચ થયો છે, પરંતુ ગામડાઓની સ્થિતિ એવી છે કે નળમાં પાણી નથી આવતું. ટાંકીઓ બનાવી દીધી, સ્તંભ બનાવી દીધા, પરંતુ કોઈક જગ્યાએ બોર નથી કરવામાં આવ્યું, કોઈક જગ્યાએ ટાંકી બનાવી તો લીકેજ છે. આવા અનેક ગામડાઓ છે કે જ્યાં ખર્ચો કર્યા પછી એક પણ ટીપું નળમાં પાણી નથી આવ્યું. અત્યારે નસવાડી તાલુકામાં કુપ્પા પાણી પુરવઠા યોજના, જે પાંચંબા પાણી પુરવઠા યોજના છે, એમાં 119 ગામો ચાલતા હતા અને બીજા 44 કરોડ સુધારણા યોજના મંજૂર કરાઈ. અગાઉ જે ખર્ચો કરવામાં આવ્યો હતો તેમાંનું એક સરીપાણી ગામ છે. સરીપાણી ગામમાં પાણી નથી પહોંચ્યું. એવા અનેક ગામડાઓ જે છે તે પાણી પુરવઠા યોજના બનાવી, પરંતુ પાણી જ ના પહોંચ્યું. ટાંકી છે, એક ટાંકી ભાખા ગામની છે, આજે 6 વર્ષથી ટાંકી ઊભી છે, પરંતુ એનું ના તો એમાં પાણી ભરવામાં આવે છે, ના તો પાણી છોડવામાં આવે છે. સુધારણા યોજનામાં છે તો મેં આપને વાત કરું, નસવાડીથી 5 કિલોમીટર દૂર એક ગામ છે, ત્યાં એક સ્તંભ હતો, એની બાજુમાં બીજો સ્તંભ બનાવવામાં આવ્યો. એક સ્તંભમાં પાણી ના પહોંચ્યું. નસવાડી તાલુકાનું સિંધરિયા ગામ છે, સિંધરિયા ગામમાં પાણી પુરવઠા યોજનામાં એક સ્તંભ બનાવેલો હતો, ત્યાં પાણી નથી પહોંચ્યું. ગત ઉનાળામાં આમ તો 5 વર્ષથી પાણી નથી પહોંચતું, ત્યાં બીજો સ્તંભ બનાવવામાં આવ્યો. અરે એક સ્તંભમાં તો પાણી નથી પહોંચ્યું, ત્યાં બીજો સ્તંભ બનાવીને તમે શું સિદ્ધ કરવા માંગો છો? જયંતિભાઈ રાઠવા જેવો પાઈજેતપુર વિધાનસભાના ધારાસભ્ય છે અને તેઓ અગાઉ મંત્રી પણ રહી ચૂક્યા છે, ત્યારે તેઓ એક વેદના ઠાલવી છે કે સરકાર તો નાણાં ફાળવે છે, પરંતુ જે કોન્ટ્રાક્ટરો આવે છે પાણી પુરવઠા વિભાગમાં, નલ સે જલ યોજનામાં જે કામગીરી થઈ છે તેમાં લોકોને છેતરી ગયા છે. ઘરે ઘરે નળ ઉભા કરી દીધા. નળ બી એટલે હલકી કક્ષાના ઉભા કરાય કે અમુક ગામમાં તો આખા નળ બેસાડીને ગયા ને 1 જ મહિનામાં આખે નળનું જે ટીંગલું છે આખું તૂટી જાય. આદિવાસી બેલ્ટની અંદર સરકારે કરોડો રૂપિયા આપ્યા, પરંતુ પાણી પુરવઠાના ભ્રષ્ટ અધિકારીઓએ આ કામગીરી જે કરવાની હતી તે યોગ્ય પ્રમાણમાં ના કરતા એક પણ ટીપું અમુક ગામોને પાણી નથી મળ્યું. સરકારની જિલ્લામાં અલગ અલગ યોજનાઓ ચાલી રહી છે પાણી પુરવઠાની, તેમાં કરોડો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે, પરંતુ તેનો લાભ પ્રજા સુધી પહોંચતો નથી. હાલ જે આદિવાસી બેલ્ટની અંદર પાણીની તંગી ના પડે તે માટે સરકારે અનેક યોજનાઓ નર્મદાના પાણી લઈ જાય છે, ફિલ્ટર કરે છે અને પહોંચાડવા માટે, પરંતુ સમ સુધી પાણી પહોંચે અને ગામમાં પાણી ના પહોંચે. કુપ્પા પાણી પુરવઠાની વાત કરું, કુકરદા ગામની. કુકરદા ગામના સરપંચ સાથે અમે મળ્યા હતા. ગામમાં 2 ટાંકી બનાવી. ટાંકી સુધી પાણી પહોંચે તે પહેલા ટેસ્ટિંગ કરવામાં આવ્યું, તો ટેસ્ટિંગ કરતી વખતે જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનમાં પાણી ક્યાં લીકેજ થાય તે એન્જિનિયરને ખબર જ નથી પડતી. એટલે આ 12 ફળિયાનું ગામ છે કુકરદા, તો એ પાણી ત્યાં પહોંચ્યું નહીં, ફિલ્ટર વાળું પાણી. કુપ્પા પાણી પુરવઠા યોજના ટેસ્ટિંગના સમયે હવે સરકારે પૈસા તો ખર્ચી નાખ્યા, 60 કરોડની આસપાસ કુપ્પા પાણી પુરવઠા યોજનામાં ખર્ચો કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી એક પણ ગામને પાણી નથી મળ્યું. તો પછી એમ કેમ કહી રહ્યા છે ધારાસભ્ય કે આપણે ધ્યાન ના આપ્યું એટલા માટે આ સ્થિતિ થઈ અને પ્રજાના પ્રતિનિધિઓને સાઇડલાઇન કરી દેવામાં આવે છે, અધિકારીઓ જ બધું નક્કી કરે છે? જે આપણે જણાવ્યું કે છોટાઉદેપુર બેલ્ટ એવો છે કે આદિવાસી બેલ્ટ છે, સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે, એન્જિનિયરો છે તે મનમાની કરે છે, આવે છે, વિઝિટ કરે છે, કાગળ ઉપર યોજના બતાવી દે છે. પાણી આજે ઘોડા ગામે જ્યારે મુલાકાતે ગયા ત્યારે મહિલાએ એવું જણાવ્યું કે કાગળ ઉપર બતાવી દીધું છે પાણી ચાલુ છે. પાણી પુરવઠાની વેબસાઇટ ઉપર કુકરદા ગામની આપણે વાત કરું તો કુકરદા ગામના સરપંચનું ઇન્ટરવ્યુ મૂકી દીધું છે કે યોજના ગામમાં ચાલુ થઈ ગઈ છે, ત્યાં એક પણ પાણી એક પણ સ્તંભમાં નથી પહોંચ્યું. એટલે પાણી પુરવઠા યોજનાની જે વેબસાઇટ છે તેના ઉપર બધા સરપંચોના નિવેદનો મૂકવામાં આવે છે, ગામે ગામ પાણી પહોંચી ગયું છે. તો અહીંયા જે સરકાર જે છે તે અધિકારીઓ છે તે અધિકારી રાજ ચાલે છે, એસી ચેમ્બરોમાં બેસીને વહીવટ કરે છે, કામ કરવાનું છે તે કરતા નથી અને પ્રજાના ટેક્સના નાણાં જે છે તે આ રીતના વેડફાય છે. પાણી પુરવઠા વિભાગના મંત્રી આ વિસ્તારની મુલાકાત લે તે પણ જરૂરી છે. પાણી પુરવઠા વિભાગના મંત્રી અગાઉ મુલાકાત લઈ ચૂક્યા છે, પરંતુ નલ સે જલ યોજનાની સ્થિતિ જો છોટાઉદેપુર જિલ્લામાં તપાસ કરવામાં આવે ને તો એટલું મોટું કૌભાંડ બહાર આવશે કે એની કોઈ સીમા નથી. પરંતુ અહીંયા તપાસ ચાલતી નથી, કારણ કે એક સસ્તું શાસન ચાલે છે. એક પાઈજેતપુરના ધારાસભ્યએ આજે બોલવાની હિંમત કરી છે સરપંચ સંમેલનની અંદર, એ સારી બાબત બી છે, કારણ કે હવે લોકો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. એક હતું શાસન ચાલતું હતું, પણ વેદના, પોતાની વેદના જાહેર મંચ ઉપરથી બોલીને કરવી ભાજપમાં એક ઘણી મોટી બાબત છે. પાઈજેતપુરના ધારાસભ્યએ હિંમત કરી છે
કારણ કે એમણે પણ કોન્ટ્રાક્ટરોને અગાઉ રજૂઆત કરી હતી અને નહીં રફીક, આપણે રજૂઆતમાં પ્રયત્ન આ કર્યો હતો કે ધારાસભ્ય પોતાની વાત મૂકે આ મંચ ઉપર લાઈવમાં જોડાય, ધારાસભ્યનું શું રિએક્શન હતું? આપણે ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કંઈક બીમાર છે અને હોસ્પિટલમાં ગયા છે તેવી વાત કરી હતી અને લાઈવમાં તેઓ જોડાઈ શકે નહીં. ભાજપના જિલ્લા પ્રમુખે આ વિશે પ્રતિક્રિયા આપી છે. ત્યારે બીજી વાત છે કે તેઓ સવારે બીમાર હતા, તેઓ સવારે કહેતા હતા, પરંતુ લાઈવમાં જોડાવા માટે કોઈ પણ મીડિયા સાથે જોડાયા નહીં. આ જે કૌભાંડ પર બોલ્યા છે તેઓ, જેનાથી આખા વહીવટી તંત્રમાં પણ હડકંપ મચી ગયો છે. કારણ કે ધારાસભ્યના લેવલના તેમની જે પ્રતિભા છે જિલ્લાની અંદર, એક સ્પષ્ટ છબી અને સારી છબી ધરાવતા ધારાસભ્ય છે. કોઈની શરમ રાખતા નથી બોલવામાં. આજે તેઓ મંચ પરથી બોલ્યા છે એટલે ઘણી મોટી બાબત છે. ઓકે, ધન્યવાદ રફીક ધણીવાલા. તો ધારાસભ્યએ તો પ્રજાની વેદના ઠાલવી અને કહ્યું કે પ્રજાના પ્રતિનિધિઓને પણ સાઈડમાં કરી દેવાય છે અને અધિકારીઓ માત્ર આ યોજના ઇમ્પ્લિમેન્ટ કરી દેશે. તો આ પ્રકારની સ્થિતિ હોય તો જ્યાં પૈસા ખર્ચાય છે, કદાચ ધારાસભ્ય પ્રજાના પ્રતિનિધિએ ધ્યાન દોર્યું અને એ ધ્યાન દોર્યા પછી કદાચ ઓડિટ થાય તો અંદાજો આવે કે ખરેખર પૈસા જે વાપર્યા છે એ ગયા છે ક્યાં. કેમ કે મહિલા તો કહી રહી છે લગ્ન પણ થઈ ગયા પરંતુ આજ દિન સુધી આ ચકમાંથી કે ચકલીમાંથી પાણી નથી જોયું. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચાર.